લોકસભા ચૂંટણી પહેલ ભાજપ દ્વારા દેશભરમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શુક્રવારના રોજ સવારે 10 કલાકે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વોલ પેઇન્ટિંગ કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો। ગુજરાતમાં પણ આ કેમ્પેનની શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસજી હાઈવે ઉપર વોલ પેઇન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે। ભીત ઉપર કમળનું ચિત્ર અને ફિર એકવાર મોદી સરકાર સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોતાના વતન હાંસોટ તાલુકાના કુડદરા ગામ ખાતેથી દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું। તેમજ આવનાર લોકસભાની ચૂંટણી માટે સખનાંદ ફૂંકીને આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ સહિત હાંસોટ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી દિવાલ ઉપર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું। માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે દિલ્હી ખાતેથી ફિર એક બાર મોદી સરકારના સૂત્રો સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરાવેલ છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજીએ પણ ગુજરાતની અંદર ફિર એક બાર મોદી સરકારના સૂત્રો સાથે પ્રારંભ કરાવેલ છે। એ અંતર્ગત આજરોજ 19 જાન્યુઆરીના રોજ તમામ ધારાસભ્યોશ્રીએ પોતાના મત વિસ્તારમાં પોતાના બૂથની અંદર ફિર એક બાર મોદી સરકાર કમળનું નિશાન આ વોલ પેઇન્ટિંગની શરૂઆતનો પ્રારંભ કરાવેલ છે। જે આજરોજ મારા 30 નંબરના બૂથ એવા કુડદરા ગામે આજરોજથી આ વોલ પેઇન્ટિંગનો પ્રારંભ કરાવેલ છે।